વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ દોસ્તો. ફરીથી આપણા બધાનું સ્વાગત છે આપણા નવા ગુજરાતી બ્લોગની અંદર. દોસ્તો આજે મારો સ્વિમિંગ પૂલનો દોસ્તો આજે મારે બીજો દિવસ છે, ઠીક છે. તો દોસ્તો અત્યારે હું 4 વાગે હું જાઉં છું. અત્યારે જો દોસ્તો તો તડકો કેટલો બધો છે ને ભાઈ, જો 4 વાગે દોસ્તો ગરમ આખી ગરમ લૂ ફેંકાય છે. એટલા માટે દોસ્તો આજે મેં વિચાર આવ્યો કે ભાઈ આજે સ્વિમિંગ પૂલમાં જોઈન કરી જ લેવું છે. ભાઈ જો આમ આદમી પાર્ટી અહીંયા, કારણ કે દોસ્તો ચૂંટણી પણ ચાલે છે, ઠીક છે. એટલે તો પ્રચાર કરવો પડે એમ છે. જોકે હું પ્રચાર નથી કરતો, ખાલી મેં તમને દોસ્તો બતાવ્યું જ. જો ભાઈ અહીંયા ટ્રાફિક છે, 30 સેકન્ડ છે અહીંયા. 30 સેકન્ડ અહીંયા વેઇટ કરવું પડશે, પણ આપણે વેઇટ કરવાનું થતું દોસ્તો કાંઈ નહીં ભાઈ. દોસ્તો આટલી બધી લૂ ફેંકાય છે ને, તો એવું થાય છે કે હવે સ્વિમિંગ પુલ જે જોઈન કરી નાખ્યું છે ને દોસ્તો, એ સૌથી મેં બેસ્ટ ઓપ્શન છે મારી પાસે. એટલા માટે દોસ્તો મેં સ્વિમિંગ પુલ જોઈન કર્યું. ઓ ભાઈ બરો મોટા ભાઈ, બહુ ઉતાવળ છે યાર. દોસ્તો બહુ ગરમ લૂ ફેંકાય છે સિરિયસલી. કારણ કે દોસ્તો અમને સામું જોવો ને તો એવું લાગે ભાઈ પ્રકાશ અંદર જતો હોય ને એવું લાગે છે. દોસ્તો વાતાવરણ જો કેવું થઈ ગયું લાગે ચોક ઉપર દોસ્તો બહુ ગરમ લૂ ફેંકાય છે. ચાલો દોસ્તો ફટાફટ હું ત્યાં પહોંચી જાઉં, અને દોસ્તો 10 સેકન્ડ છે હજી. તો હા ચાલો દોસ્તો ફાઇનલી હું ફટાફટ ત્યાં પહોંચી જાઉં, ઠીક છે ભાઈ. હું તમને સાચું કહું ભાઈ, એ લોકો મને વિડીયો ઉતારવાની જો દોસ્તો ચોખ્ખી મને ના પાડી દીધી ભાઈ વિડીયો નથી ઉતારવા. ઠીક છે, પણ દોસ્તો હું મારો એક્સપિરિયન્સ કેવો છે ને એ તો રજૂઆત છે. બહાર નીકળ્યો છું સ્વિમિંગ પુલથી, ઠીક છે. કારણ કે દોસ્તો મારો ફેસ તમને જોઈને લાગ્યો જ છે કે ભાઈ સ્વિમિંગ પુલ તો એટલે દોસ્તો હું કરી આવ્યો છું, ઠીક છે. ચાલો દોસ્તો ફાઇનલી ભાઈ આજનો બીજો દિવસ મારો પૂરો થઈ ગયો સ્વિમિંગ પુલની અંદર. અને ભાઈ આ બીજો દિવસ મારો થોડો વધારે સ્ટ્રોંગ વીકો છે એવું મને લાગે છે. કારણ કે દોસ્તો પહેલા દિવસે જ્યારે હું અહીં આવ્યો ત્યારે મને એવું લાગ્યું કે મારે સ્વિમિંગ પુલ થાય જ નહીં. અને બીજો દિવસ જ્યારે એવું આવ્યો ને કે મને એવું જ લાગ્યું કે ઓબ્વિયસલી મારે સ્વિમિંગ પુલ થઈ જ જાય ભાઈ સર બીજા. અને ભાઈ હું જ્યારે બ્લોગ હા તમને એક વાત કહેતા ભૂલી ગયો દોસ્તો, મેં આગળ મેં ટ્રાય કરી હતી બ્લોગ બનાવવાની, પણ સર મને ના પાડી યાર. કારણ કે જો દોસ્તો હું આ બ્લોગ બનાવું ને, કારણ કે દોસ્તો હવે તમે સમજી જાઓ સ્વિમિંગ પુલમાં, કારણ કે દોસ્તો બધા કપડાં ના પહેર્યા હોય ને મારે સ્વિમિંગ પુલમાં એ વિડીયો ના બનાવાય, ઠીક છે. સરે મને કીધું એ પણ વાત સાચી જ છે. કારણ ચાલો દોસ્તો પૂરો આજે બીજો દિવસ એટલો બધો મસ્ત રહ્યો છે ને, કાંઈ વાંધો નહીં. સ્વિમિંગ પુલ બીજો ત્રીજો દોસ્તો 3 મહિનાનો પૂરો કોર્સ કરી દીધો. 3 મહિના દોસ્તો આખો કોર્સ કરી દીધો. કારણ કે દોસ્તો આપણે 4 મહિના તો ગરમીના હોય છે, એટલે ભાઈ સ્વિમિંગ પુલ પણ થઈ જાય, શીખાય પણ જાય, અને એન્જોય પણ થઈ જાય, અને ટાઈમ સસ્પેન્ડ પણ થઈ જાય, ટાઈમ ભાઈ એન્જોય પણ થઈ જાય, એટલે બધું રીતે સેટ થઈ જાય. એટલે ભાઈ એટલા માટે મજા આવી જાય ભાઈ દોસ્તો સ્વિમિંગ પુલ. અને ખાલી તમે એક ટ્રાય કરજો સ્વિમિંગ પુલમાં, તમે લોકો મજા ન હોય તો મને ખાલી યાદ કરજો, ઠીક છે. બાકી દોસ્તો મારો ચહેરો જો અત્યારે કેવો લાગે છે કાચની અંદર. બધા જે લોકો રસ્તામાં ગાડી કરે બધા મારી હું જોયું કે આનો કેમ ચહેરો આવે છે. એ ભાઈ વેઇટિંગ લેવીશ છે. ચાલો ભાઈ અહીંયા મેટ્રો દોસ્તો મેટ્રોનું કામ હશે તો ઝડપથી હાલે છે ને ભાઈ દોસ્તો, વાત પૂછો. ગાડી તમે ધારો કે ગાડી તમે પાર્ક કરી હોય બરાબર, જ્યાં લખેલું કે ટ્રાફિક અહીંયા ગાડી કોઈ પાર્ક કરવી નહીં, ઠીક છે. ના તમે ગાડી પાર્ક કરો તો શું થાય, અને કેટલું ફટાફટ કામ કરે, ઠીક છે, ગાડી ઉચકવામાં. એવી જ રીતે અહીંયા મેટ્રોનું કામ એટલું ફટાફટ ચાલે છે ને એની વાત પૂછોમાં. લઈ લો જો દોસ્તો અત્યારે રાત્રે તમે ગાડી એકાદ અટકી ટ્રાફિક તો નડે જ થઈ ગયા ભાઈ. હા તમે લોકોને એક વાત કહેતા ભૂલી ગયો દોસ્તો, અત્યારે હું ગાડી ચલાવું તો એટલી બધી લૂ લાગે છે ને મને. જો ભાઈ લઈ લો મોટા લઈ લો. બહુ જોરદાર. ચાલો મોટા ભાઈ દોસ્તો જોયું અહીંયા બરાબર ભાઈ.
દોસ્તો એક હાથમાં ફોન છે ને એક હાથમાં ગાડી છે, ગાડીને રમાડું છું. દોસ્તો કુદરતી બહુ સાવચેત રહેવું પડે, કારણ કે દોસ્તો મેં સાયકલ યાત્રા કરી તો મને ખબર છે કુદરતમાં કેવો ખતરનાક એક્સપિરિયન્સ મારી એમ જોરદાર છે ભાઈ. ઉભર જો બહુ લૂ લાગે છે અત્યારે, એટલી બધી લૂ લાગે છે ને હું બહાર નીકળું ત્યારે ભાઈ મને બહાર નીકળું કેટલી બધી ઠંડી લાગતી હતી. જ્યારે હું ગાડીએ કરું છું ત્યારે મને એવું લાગે છે કે કેટલી બધી લૂ લાગે છે. દોસ્તો ખરેખર મારો બીજો દિવસ દોસ્તો જે રહ્યો છે ને ભાઈ બહુ જોરદાર રહ્યો છે આ દિવસ. હું ક્યારેય આ દિવસ નહીં ભૂલું, કારણ કે ભાઈ સ્વિમિંગ પુલમાં એ લગભગ હું જ્યારે ભાઈ મારા 22 વર્ષ થયા છે, ઠીક છે ભાઈ. મેં ક્યારે આવો એક્સપિરિયન્સ નથી કર્યો, એ હું પહેલી વાર અનુભવ કરું છું મારી લાઈફની અંદર. પણ દોસ્તો ખરેખર અનુભવ કરવા જેવો છે, ઠીક છે, કારણ કે તમે લોકો પાણીનો જે એક્સપિરિયન્સ છે ને દોસ્તો બધા કરવો જોઈએ. તો દોસ્તો રોદા પણ એટલા બધા છે ને ભાઈ, આખી ગાડી થોડીક આખી વાઇબ્રેટ મારે ભાઈ. તો ફાઇનલી દોસ્તો આજે ભાઈ મારો પહેલો દિવસ તો સ્વિમિંગ પુલની અંદર ભાઈ બધા લોકોને તરતા આવડે, ભાઈ મને તરતા નહીં આવડે યાર. દોસ્તો બરાબર સામે ટાક દઈ ગઈ છે. જો દોસ્તો સ્વિમિંગ પુલ બાકી બહાટી બોલાવે છે ભાઈ. હાય દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. દોસ્તો ફરીથી આપણા બધાનું સ્વાગત છે એક આપણા નવા ગુજરાતી બ્લોગની અંદર. દોસ્તો અત્યારે હાલમાં દોસ્તો અત્યારે હું સ્વિમિંગ પુલ પાસે છું. તમે જુઓ અત્યારે અહીંયા સ્વિમિંગ પુલ છે, ઠીક છે. તો દોસ્તો અત્યારે મારો અત્યારે પહેલો દિવસ છે. અત્યારે દોસ્તો બહુ ગરમી પડે છે, ઠીક છે. તો દોસ્તો એટલા માટે દોસ્તો આજે મેં સ્વિમિંગ પુલને જોઈન કરાવ્યું છે. એટલે મને આજે વિચાર આવ્યો કે ભાઈ ચાલો આજે સ્વિમિંગ પુલ જોઈન કરાવી નાખું. તો અત્યારે હાલમાં હું સ્વિમિંગ પુલ પાસે છું અને અત્યારે આજે મારો પહેલો દિવસ છે. જોકે મેં એક પણ વાર મેં સ્વિમિંગ પુલ જોઈન નથી કરાવ્યું, ઠીક છે. અને ભાઈ તરતા પણ નથી આવડતું, એટલે ભાઈ આજે મને વિચાર આવ્યો કે ભાઈ ગરમી પણ એટલી બધી પડે છે, ઠીક છે. તો આજે વિચાર આવ્યો કે ભાઈ અચાનક બી સ્વિમિંગ પુલ જોઈન કરી નાખું, કારણ કે મારા જેટલા દોસ્તા છે એ બધા સ્વિમિંગ પુલ ઓલરેડી જોઈન કરી ચૂક્યા છે, રાઈટ. તો મને એ લોકોએ એક્સપિરિયન્સ જે મને જાણ કર્યો કે ભાઈ તું સ્વિમિંગ પુલ કરી નાખું વધારે તારે સારું પડશે અને પ્લસ એક્ઝામની તૈયારી પણ થઈ જાય સાઈડ પર, ઠીક છે. તો હા ભાઈ સ્વિમિંગ પુલ તમે જોઈન પણ કરીને આજે મારો પહેલો દિવસ છે અને પહેલા દિવસે જો તમે આજે બતાવવાની કોશિશ કરી, જો આ લોકો ના પાડશે ને તો તમને કાંઈ નહીં બતાવી શકે. તમે જો આ લોકોએ મને પરમિશન આપી કે જ્યાં તમે લોકો ફોન અહીંયા પરમિશન છે તો તમે લોકોને વિડીયો પણ તમને બતાવીશ, ઠીક છે. તો હા તો જોઈએ, હું બ્લોગ શૂટ કરું છું. જો કે મારો ટાઈમ તો અત્યારે 6:30 વાગ્યાનો છે, ઠીક છે. અત્યારે ભાઈ હું વહેલો આવીને, કારણ કે દોસ્તો મારે ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના હતા, ઠીક છે. તો ડોક્યુમેન્ટ મારા સબમિટ થઈ ગયા છે, ફીસ પણ ભરાઈ ગઈ છે. બસ દોસ્તો ખાલી અડધો-પોણો કલાકની વાર છે એટલે સીધો આપણો પહેલો દિવસ આપણો છે, ઠીક છે. તો હા ભાઈ આજે પહેલો દિવસ છે મારો સ્વિમિંગ પુલમાં. જોઈએ મારો દિવસ કેવો રહી છે, જોઈએ. ચાલો ભાઈ સ્વિમિંગ પુલમાં દોસ્તો મારા બધા આવતા જ છે. ચાલો જોઈએ ભાઈ સ્વિમિંગ પુલ. આજે ભાઈ મારો પહેલો દિવસ છે સ્વિમિંગ પુલની અંદર. અને ભાઈ તમને લોકોને ખબર છે ને ભાઈ ગરમી પણ કેટલી બધી પડે છે, ઠીક છે. એટલા માટે દોસ્તો આજે સ્વિમિંગ પુલ જોઈન કરી જ નાખ્યું. જો દોસ્તો સ્વિમિંગ પુલ બાકી બહાટી બોલાવે છે ભાઈ. હા ચાલો દોસ્તો ભાઈ દોસ્તો ગરમીના સિઝનમાં દોસ્તો બરાબર. તો ફાઇનલી દોસ્તો આજે ભાઈ મારો પહેલો દિવસ તો સ્વિમિંગ પુલની અંદર ભાઈ બધા લોકોને તરતા આવડે, ભાઈ મને તરતા નહીં આવડે યાર. દોસ્તો બરાબર સામે ટાક દઈ ગઈ છે. દોસ્તો 5-6 ડૂબકી એવી મરે ને ભાઈ મારું તો હા અધર રહી ગયો ભાઈ. હું થાય મારે પણ ચાલો દોસ્તો આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે, 2 કલાકનો ટાઈમ હતો. ચાલો હવે જઈએ. ચાલો દોસ્તો ભાઈ ફાઇનલી ભાઈ આજે સ્વિમિંગમાં મારો પહેલો દિવસ હતો અને ભાઈ મારો પહેલો દિવસ જે ખતરનાક રહ્યો છે ને ભાઈ મારી લાઈફમાં કોઈ બી મેં દિવસ જોયો એવો મારો દિવસ છે. દોસ્તો ખાલી એકવાર ટ્રાય કરજો સ્વિમિંગ પુલ પર, તમને ખબર પડી જાય. જેમ કે ઓલમોસ્ટ તમે કોક તો ગયા જ કોઈને ખ્યાલ છે ભાઈ પહેલો દિવસ પોઝિશન રહી છે, ઠીક છે. ભાઈ મારો પહેલો દિવસ એટલો ખતરનાક રહ્યો ને મારી લાઈફમાં એટલો ખતરનાક દોસ્તો એક દિવસ જ નથી, ઠીક છે. પણ ચાલો દોસ્તો ફટાફટ ઝડપથી ઘરે જાઉં છું, કારણ કે ભાઈ હવે રાત પણ પડી ગઈ છે અને ઝડપથી મારે ઘરે પહોંચવું પડશે.
દોસ્તો આ દિવસ બાકી બહુ ટફ હતો મારા માટે આજનો દિવસ બાકી તમારે લોકો જે દોસ્તો તમે શું કહેવા માંગો તમારો પહેલો દિવસ સ્વિમિંગ પુલમાં કેવો રહે એ મને જરૂરથી મને ઓપિનિયન પાડજો જો તમે સ્વિમિંગ પુલ કરતા હો તો કહેજો બરાબર હા બાકી મારો દિવસ તો દોસ્તો જોરદાર રહ્યો છે જો કે મારા બધા દિવસ દોસ્તો જોરદાર જ રહે છે પણ આ થોડોક એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર હતો ઠીક છે હા દોસ્તો વાળ પણ નથી ઓળાવ્યા અત્યારે અને દોસ્તો તમને મેઇન વાત કીધા ભૂલી ગયો ભાઈ તમે જ્યારે સ્વિમિંગ પુલ કરો છો ને ત્યારે તેને સૌથી વધારે મહત્વ શું ખબર છે ભાઈ જમીને આવું કારણ કે દોસ્તો ભૂખ બહુ વધારે લાગે બહુ ભૂખ લાગે તમે થોડુંક બળ કરો ને તમે ડબલ બળ યુઝ થઈ જાય ભાઈ બહુ બળ કરવું પડે એમાં પણ ચાલો ભાઈ દોસ્તો 2027માં મેટ્રોનું કામ આવવાનું છે એટલે મેટ્રોનું કામ પૂરું થઈ જવાનું છે અને મેટ્રો ચાલુ પણ થઈ જાય 2027ની અંદર એટલે ભાઈ એ બહુ મોટી ઓપોર્ચ્યુનિટી વાત કરી સુરત માટે બાકી હા દોસ્તો યાદ અપાવું છું ભાઈ સ્વિમિંગ પુલમાં જે મારી હાલત થઈ છે ને મિત્રો મેં શું કહું ને મને એમ થાય કારણ કે ભાઈ કહેવા જેવો મારી પાસે કંઈ ઓપ્શન જ નથી એવો મારો દિવસ રહ્યો પહેલો એક મેન વાત કહેતા તો ભૂલી ગયો ભાઈ મને કેમેરાને બ્લોગિંગ માટે મને ના પાડી દીધી કે ભાઈ બ્લોગ કાંઈ નથી કરવાનું ભાઈ 2-3 વ્યક્તિઓ મને બોલ્યા કે ભાઈ બ્લોગ શૂટ કાંઈ કરવાનું જ નથી આપણા દોસ્તો હું બતાવી ના શક્યો પણ દોસ્તો તમને ખબર જ છે ને ભાઈ હું બધી જ વસ્તુ બતાવવાની કોશિશ કરું છું અહીં દોસ્તો મોકો મળશે તો એ પણ બતાવીશ પણ દોસ્તો થોડુંક ટ્રાય કરીશ ભાઈ આજે ભાઈ મને જ્યારે દોસ્તો સ્વિમિંગ કરવામાં ગયો ને ત્યારે ભાઈ જ્યારે મારો બ્લોગ હું સ્ટાર્ટ કરતો હતો ભાઈ ત્યારે મને ઓટોમેટિક ભાઈ ડિલીટ કરાયો બ્લોગ અને કારણ કે ત્યાં લખેલું હતું કે ભાઈ વિડીયો ઉતારવાની બિલકુલ મનાઈ છે અને ભાઈ મેં ત્યાં બ્લોગ પણ કરી નાખ્યો અને સ્પેસ મારી તો ડિલીટ કરાવ્યો મારી પાસે પણ આ દોસ્તો અમુક જગ્યા એવી હોય છે ને ત્યાં લોકો ભાઈ વિડીયો ઉતારવાની ચોખ્ખી પણ ના પાડે એટલે માટે દોસ્તો હું બ્લોગ થોડો ઓછો કરું છું પણ દોસ્તો હું સતત બ્લોગ તો કરું છું ઠીક છે થેન્ક યુ ચાલો હું બતાવતો રહીશ તે કાલે તો ભાઈ કાલે પણ નહીં બતાવે જોઈએ કાલનો દિવસ કેવો રહે છે દોસ્તો ભાઈ હવે આજનો બ્લોગ અહીં એન્ડ કરું છું હવે કાલે પાછો મળીએ નવો બ્લોગ